તસવીરમાં દેખાતી આ બેંક ઓફ બરોડા આવેલી છે મહીસાગર જિલ્લાના વીરપુરમાં, જ્યાં વીરપુર બેંક ઓફ બરોડાનો કેશિયર 10 થી વધુ ગ્રાહકોના નાણાં લઈ છૂમંતર થઈ ગયો છે। આ તો જ્યારે ગ્રાહક બેંકમાં પૈસા ઉપાડવા ગયો ત્યારે એકાઉન્ટમાં બેલેન્સ નીલ બતાવતા આ સમગ્ર ખેલ બહાર આવ્યો કે ગ્રાહકોએ નાખેલા ચેકના પૈસા તો ક્યાંય જમા થઈ ગયા અને ઉપડી પણ ગયા। જો કે આ સમગ્ર ઘટના અંગે બેંક પણ અજાણ હતી। આ તો જ્યારે ભોગ બનેલા લગભગ 10 થી વધુ ગ્રાહકોએ બેંક મેનેજરને લેખિત રજૂઆત કરી ત્યારે બેંક મેનેજરને ખબર પડી કે કેશિયર ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપાડી ફરાર થઈ ગયો છે। ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા બેંક મેનેજર દ્વારા પણ વીરપુર પોલીસ મથકે કેશિયર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે હાલ પોલીસે ફરાર કેશિયરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। મળતી માહિતી મુજબ વીરપુર બરોડા બેંકના અલગ અલગ ખાતેદારોના અંદાજિત 20 લાખ રૂપિયા લઈ કેશિયર ફરાર થઈ ગયો છે। બેંકમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકોને પૈસા નથી, બેલેન્સ નથી, પછી આવો ચેક મૂકીને જાઓ, હું ફોન કરીશ તેમ કહી કેશિયર દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાનું ગ્રાહકોનું કહેવું છે।